તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ સ્વરાજના શોરૂમમાં. સ્વરાજ 744 FE મોડલમાં. ભાઈ જોરદાર એટલે જોરદાર ટ્રેક્ટર છે. એકદમ સ્મૂથ સ્ટેરિંગ છે. તમને એમ લાગશે કે કોઈ ફોર વ્હીલનું સ્ટેરિંગ પકડ્યું છે. વચ્ચે તમને હોર્ન આપેલ છે જેથી તમને એકદમ ફોર વ્હીલનું ફીલ થશે. આ બાજુ તમને ગેરની વાત કરું તો 1 2 3 4 અને રિવર્સ તમને અહીંયા જોવા મળે છે. આ બાજુ ગેર શિફ્ટિંગમાં તમારે હાઈ લો અને મીડિયમ ગેર તમને જોવા મળે છે. મલ્ટિપલ પીટીઓ જોવા મળે છે 744 FEમાં, અને સાથમાં તમને આઈપીટીઓ જોવા મળે છે. આઈપીટીઓનું કામ તમારે એ છે કે ક્લેચ કર્યા વગર તમે આને ઓપરેટ કરી શકો છો. તમારે પીટીઓ ઓપરેટ કરવા માટે ક્લેચ કરવાની જરૂર નથી. સ્વરાજમાં તમને સિંગલ ટચ બોનેટ જોવા મળે છે. એક ટચથી તમારું બોનેટ છે એ ઓપન થઈ જાય છે, કેમ કે આમાં આગળ સિલિન્ડર આપેલો છે જેથી તમારું બોનેટ છે એ ઓટોમેટિક ઓપન થઈ જશે. તો ભાઈ સ્વરાજ ટ્રેક્ટરમાં તમને એક નવીન વસ્તુ અહીંયા જોવા મળે છે. જ્યારે તમે કોઈ ઇમ્પ્લિમેન્ટ જોડાવતા હોય, એકલા તમે હો, ત્યારે તમારે આનાથી ઇઝીલી તમારે હાઇડ્રોલિક છે એ ઉપર થઈ જશે, અહીંથી તમારે હાઇડ્રોલિક નીચે થઈ જશે, જેથી તમારું ઇમ્પ્લિમેન્ટ પાછળનું છે એ આરામથી જોડાઈ જશે. અને ભાઈ 744 FEમાં તમને 2300 કિલોની લિફ્ટ કેપેસિટી જોવા મળે છે, જે આ કેટેગરીના ટ્રેક્ટરમાં સૌથી મોટી વાત કહેવાય.